હવે આપણે આવા સારા સારા દાખલા તે આપણે સોલ્વ કરશું, કેમ કે આવનારી સીસી છે, કોઈ પણ જીપીએસસી છે, જુનિયર ક્લાર્ક છે, એમાં આવા દાખલા પૂછાઈ શકે છે અને સારા દાખલા છે, એટલા માટે હું આ સાથે કરીશ. અમે તમે પણ પ્રયત્ન કરજો કરવાનો. હવે અહીંયા શું કીધું કે એક ઓરડો છે, એ 26 મીટર લાંબો છે અને 10 મીટર પહોળો છે. હવે ઓરડાનું ફ્લોરિંગ કરવાનું હોય તો એ ફ્લોરિંગ સંપૂર્ણ ઢાંકવા માટે ઓછામાં ઓછી કેટલી ટાઇલ્સ જોઈએ? એટલે સમજો કે ભાઈ આમાં એવું કહેવા માંગે છે કે ટાઇલ્સ ઓછી જોઈએ, એનો મતલબ કે ટાઇલ્સ મોટી હોય તો જ ઓછી જોઈએ. અને કીધું શું તો કે ચોરસ હોવું જોઈએ, એટલે ટાઇલ્સ જે છે ને એની લંબાઈ અને પહોળાઈ એ સમાન હોવી જોઈએ. તો ઓછામાં ઓછી કીધી એટલે મોટી એટલે કે આનો HCF લેવો પડશે. તો 26 મીટર અને 10 મીટર, આનો HCF લેવા માટે 13 દુ 26 અને 5 દુ 10 થઈ ગયા. તો આ બંનેમાં કોમન જે આ 2 છે ને એ આ બંનેને ભાગી શકશે, 5 દુ 10 અને 13 દુ 26, એટલે એ જ એમનો થઈ જશે HCF. શું થઈ જશે? HCF. તો હવે આપણને શું કીધું તો કે ભાઈ ચોરસનું ટાઇલ્સ છે ચોરસ હોવી જોઈએ, તો એનું ક્ષેત્રફળ શું થાય તો કે L ગુણ્યા B, એટલે કે 2 ગુણ્યા 2 એટલે કે 4, 2 ગુણ્યા 2 એટલે કે 4 થશે. હા, તો હવે શું કીધું કે ભાઈ ઓછામાં ઓછી કેટલી ટાઇલ્સ જોઈએ? તો જે એનું ટોટલ ક્ષેત્રફળ છે એમાં આવી 2x2ની કેટલી ટાઇલ્સ લગાવવી પડશે? તો ટાઇલ્સની સંખ્યા બરાબર ટાઇલ્સની સંખ્યા બરાબર કુલ ક્ષેત્રફળ ઓરડાનું ભાંગ્યા એક લાદીનું ક્ષેત્રફળ કરીએ ને તો આપણને મળી જશે. તો કુલ ક્ષેત્રફળ કેટલું છે તો કે 26 એને ગુણ્યા 10 અને લાદીનું 2x2, એટલે કે 5 દુ 10 અને 13 દુ 26 ને 13 5 65. મતલબ કે આપણને છે ને આ 26x10 મીટરનો જે ઓરડો છે ને એમના ફ્લોરિંગમાં 65 ટાઇલ્સ જોશે, ઓછામાં ઓછી. કેટલી? ઓછામાં ઓછી